प्रभु हे भागवत स्वरूप भगवान, हे प्रभु, हे दादू, ओम। हे परम कृपालु, हे परमात्मा, बस एक बार आजा गिरिराज की शरण में, गिरिराज की शरण में, गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में। ओम श्री परमात्मने नमः। ओम श्री परम परमात्मा की जय। वाला भक्तो, इंद्र એ તો વાત જોવે છે કે મારી પૂજા આ વખતે મોડું થયું એવું લાગે છે, હજી સુધી નથી મારી પૂજા કરી આ વ્રતના વાસીઓએ। તો નારદજી એ વખતે પ્રગટ થયા, નારાયણ નારાયણ નારાયણ, દેવરાજ આ વખતે તમારી પૂજા નહીં થાય અને હવે ક્યારેય નહીં થાય। નારદજીએ કહ્યું કે કેમ ક્યારેય નહીં થાય? મારી પૂજા બંધ કોણે કરાવે? કે કૃષ્ણ વ્રજમાં છે તો બધા વ્રજવાસીઓએ ગિરિરાજ પર્વતની પૂજા કરી। ત્યારે इंद्र तो गुस्से कि मारी पूजा दर वर्षे करे छे अने आ वर्षे नहीं करे। तो वाला भक्तो, इंद्र बारे मेघ એટલે 12 પ્રકારના મેઘ હોય છે, વરસાદ હોય છે। એવા વરસાદ પડે ને બારે મેઘ વર્ષે ત્યારે આપણને તો ખબર નહીં, પણ ઘણા મોટી ઉંમરના બાપ દાદા એના પિતા એ બધા એવું કહેતા કે બારે મેઘ ખાંગા થઈ ગયા એટલે સાંભેલું હોય ને, કેવડું મોટું સાંભેલું આમ ગોળ હોય ધાન ખાંડવા માટે। હવે તો સાંભેલું ક્યાંય નથી દેખાતા, પણ એમ કરો ને 3 ઇંચ એવું ગોળ આમ મોટું લાકડી જેવું એને સાંભેલું કહેવાય। તો આવા સાંભેલા એવી ધાર છાટા વરસાદ ના પડે ને તો સાંભેલા જેવા એટલા જાડા એટલા મોટા એવા વરસાદ પડ્યો, એને કહેવાય બારે મેઘ ખાંગા થઈ ગયા। અત્યારે આ વરસાદનું શું કહેવાય? છતાંય અતિવૃષ્ટિ થઈ, આપણી સહનશક્તિની વાત છે। આપણી મિલકતો એ આપણે રક્ષણ ન થઈ શકે, મકાન પડી જાય। આ વરસાદ આટલો થયો અને આ વખતે તો બધા ભક્તો એવું કહે છે કે બહુ વરસાદ પડ્યો, પણ હવે ભગવાન બચાવે। ક્યાં ભગવાન? કૃષ્ણ પરમ શક્તિ આદિ શક્તિ ભાગવત ભગવાન ઈ બચાવે જો આપણે ભક્તિ કરીએ તો। ઇન્દ્ર ગમે તેટલો વરસાદ ભલે ને વરસાદ, પણ ભક્તને કઈ ન થવા દે। બધાએ કહ્યું કૃષ્ણ આટલો બધો વરસાદ તો હવે શું કરશું?
તણાઈ જશે બધું. અમારું ધન, દાગીના, માલ ઢોર, અનાજ એ બધું ભર્યું હોય ને ઘરમાં તો બધું વહી જાય તો અમે ભૂખે મરી જાય અને તણાઈને મરી જાય. કૃષ્ણ તમે કીધું ને અમે ઇન્દ્રની પૂજા છોડી અને ગોવર્ધનજીની પૂજા કરી છે તો એને પ્રાર્થના કરી છે. તો કૃષ્ણ કહે હાલો બધાઈ ગયા પાછા. એવા વરસાદમાં છત્રી તો હતી નહીં એ વખતે. પર્વતની પાસે જઈને ભગવાન કૃષ્ણએ પણ પ્રાર્થના કરી અને બધાને કહ્યું તમે પ્રાર્થના કરો ખરા હૃદયથી. અને ભગવાને કીધું ટેકો દો થોડો આપણે આ પર્વતને ઊંચો કરીએ. ભગવાનનો સ્પર્શ થયો ને ત્યાં તો આ પર્વત ઊંચો થઈ ગયો, હલકો ફૂલકો થઈ ગયો. આ છત્રી એના કરતા વધારે વજનદાર લાગે એવડો હલકો આખો પર્વત. અને ભગવાન કૃષ્ણએ એ પર્વત આખો ઉચકી લીધો. આ ડાબા હાથની આ છેલ્લી આંગળી ઉપર ભગવાને પર્વતને ઉચકો આખો પર્વત અને એક હાથ કમર ઉપર. આવી રીતે વાલા ભક્તો કૃષ્ણએ બધાને દર્શન દીધા અને બધાએ દર્શન કર્યા અને ભગવાનનું નામ પડ્યું ગિરિરાજ ધરણ કી જય. આ ગિરિરાજ ધારણ કર્યું ને એટલે એનું નામ ગિરિરાજ ધરણ પડ્યું છે વાલા ભક્તો. અને બધા ગિરિરાજ આ ગિરિરાજ ભગવાન એમના દર્શન કર્યા. બધા પ્રાર્થના કરે છે યતો હિ સર્વા ભવતાપ શાંતિમ લભે રેતા બ્રજરાજ દાસા. આ ગિરિરાજ ભગવાનને પ્રાર્થના છે સદા કૃપામ યહ કરણે સમર્થ ભજામિ હમ તમ ગિરિદા હરિદાસ વર્યમ. એનો અર્થ એવો થાય છે કે જેની કૃપાના કારણે બધા જ ભક્તો ભાવિકો સંસારના તાપમાંથી એને શાંતિ પ્રાપ્ત કરે છે. આ ગિરિરાજ ભગવાન છે ને એની કૃપાથી બધા પ્રકારના શાંતિ ભક્તોને થાય છે. કોઈ જાતના પક્કા કલે ન થાય, શાંતિ 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 થાય છે. આ એવી કૃપા છે. એવા આ હરિદાસ વર્ય ગિરિરાજજીનું આ ભજન કરીએ છીએ એવો અર્થ થાય છે. કૃષ્ણએ કહ્યું કે બધા અવતાર્યો અંદર આ પર્વત વચ્ચો કર્યો, બધા નીચે બોલાવ્યા. ગાયો, ગાડા, માલ ઢોર એ બધું નીચે આવી ગયું અને ભગવાને સુંદર મજાની વ્યવસ્થા કરી છે. એક ટીપું પણ પાણીનું કોઈ ઉપર નથી પડવા દીધું. બાયણે કેવો વરસાદ સાંભળેલા ધારે. એવી રીતે આપણને પણ ભગવાન આવી રીતે મદદ કરી શકે. એક નાનકડી આપણે આ જન્માષ્ટમી એવો વરસાદ શ્રાવણ મહિનો ને આપણે ભગવાન ભોળાનાથ એમને કથા સંભળાવવાનો સંકલ્પ હતો. એક નાનકડી તાલપત્રી જેવું રાખ્યું અને એમાંય ભગવાને આખો ગિરિરાજ પર્વત એવડો 21 કિલોમીટરનો એ ઉચકી દીધો અને ભક્તો ઉપર એક ટીપું નથી પડવા દીધું. એવી રીતે આપણે જ્યારે કથા કરતા હતા ને આ શ્રાવણ મહિનામાં અત્યારે પણ ભગવાને અતિવૃષ્ટિથી કથા ચાલુ રાખી છે.
તો આપણી પર કેવી કૃપા કહેવાય ભગવાન કૃષ્ણની અને આ ગિરિરાજજીની. હવે કૃષ્ણની સ્તુતિ કરે છે બધા કે મૃત્યુ થવાનો ભય હતો એ બધો દૂર થઈ ગયો. બધા પર્વતની નીચે આવી ગયા અને બધા આનંદ કરે છે. અને કૃષ્ણ એમના દર્શન કર્યા ગિરિરાજ ધરણ તરીકેના અને પ્રાર્થના કરી ગિરિરાજ પ્રભુ તુમારી શરણ ગિરિરાજ શ્રીજી તુમારી શરણ ગિરિરાજ હરિ તુમારી શરણ તુમારી શરણ પ્રભુ તુમારી શરણ ગિરિરાજ પ્રભુ તુમારી શરણ. શ્રી કૃષ્ણમ શરણમ મમ શ્રી કૃષ્ણમ શરણમ મમ શ્રી કૃષ્ણમ શરણમ મમ શ્રી કૃષ્ણમ શરણમ મમ. બધા કૃષ્ણના શરણમાં જાય છે. જય જય લાલ ગોવર્ધનધારી જય જય લાલ ગોવર્ધનધારી જય જય કૃષ્ણ દાસ પ્રભુ જય જય શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરિધારી यमुना जी की बलिहारी श्री वल्लभ विठ्ठल गिरिधारी यमुना जी की बलिहारी. આ વૈષ્ણવને બહુ ગમે એટલે આપણે વૈષ્ણવને પણ આનંદ થાય. ગોવિંદ જય જય ગોપાલ જય જય બોલો. ગોવિંદ જય જય ગોપાલ જય જય રાધા રમણ હરિ ગોવિંદ જય જય હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ રાધે બોલ રાધે બોલ રાધે 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 બોલ. અને ભક્તો કે છે મારી આંગળી પકડી લેને કાના મને ભય સતાવે રે વૃંદાવન જાને की मेरी राह बता दे दुनिया में मेले में धक्का मुक्की होई रे મારી આંગળી પકડી લે કાના મને ભય સતાવે છે. બધાય ભક્તો અંતઃકરણથી આ તબક્કે ભગવાનનું સ્મરણ કરો, પ્રાર્થના કરો, હૃદયને શુદ્ધ કરો. આ વખતે વરસાદનો ભય નથી. હવે વરસાદ બહુ નહીં આવે એમ કે છે બધા, પણ આનું કઈ નક્કી હોય. આપણે જો પાપ કર્મોમાંથી નિવૃત્ત નહીં થાય, આપણે કપટ છેતરપિંડી લૂંટ એવા કર્મોમાંથી નિવૃત્ત નહીં થાય તો પછી વાલા ભક્તો આ ગિરિરાજ ભગવાન, આ કૃષ્ણ, આ કોઈ પણ સ્વરૂપ તમારા ધર્મમાં કોઈ પણ ભગવાન હોય એ બધા ભગવાન એક જ છે. એમાં ભેદ નથી કે આ અમારા અને આ તમારા. એ તો આપણે બધા ઝઘડા કરવા આવું બધું કરતા હોઈએ છીએ, બાકી ભગવાન પણ એક જ છે. અને કરી લ્યો ભક્તિ ગિરિરાજજીની તો તમને ગમે તેવું કષ્ટ હોય છે ને તો એ શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરશો, શ્રદ્ધાપૂર્વક એનું સ્મરણ કરશો, એટલે યાદ કરશો તો ચોક્કસ મદદ કરવા આવશે. ભક્તની આંગળી પકડી લે છે ભગવાન પોતે. અને બધા એ કીધું કે કાના તું થોડો સ્વસ્થ થઈ જા, અમે આ લાકડી ડાળ અને ટેકા કર્યા છે
તો પર્વતને અમે ઊંચો રાખશું. કૃષ્ણ કે કાંઈ વાંધો નહીં. એને આંગળી નીચે કરી ત્યાં તો પર્વત એ ભૂસ જેમ રમકડાની ઇમારત પડી જાય પ્રલયમાં પૂરમાં, એવી રીતે પર્વત નીચે ત્યારે બધાને બીક લાગી ગયો. કે કાના લેજે કાના, આ પર્વતોને મારી નાખશે, અમે દટાઈ જશે, અમારું મૃત્યુ થશે. એટલે ભગવાને પાછી આંગળી ડાબા હાથની ઊંચી કરી અને પર્વતને રોકી રાખ્યો છે. બધા એ માનતા હતા કે અમે પર્વતને આ રોક્યો છે, ભગવાનને અમે ટેકો દઈશું. પણ આ ભગવાન એ પોતે કરી શકે બધું. ભગવાન તમને અને તમે ખબર હોય આ પ્રસંગે એક સુંદર મજાનું ચિત્ર એમાં એવું બતાવ્યું છે ડાયરેક્ટરે કે બધું જણાઈ ગયું અને મંદિરની ટોચ ઉપર ધજા ઉપર એક જીવ, એક આત્મા એનો બચાવ થયો. ખબર છે શું? જળ પ્રલયમાંથી બચાવ્યા, એવા જળ પ્રલયમાંથી તો એ આ સિદ્ધાંત ઉપર છે ભાઈ. સત્યમ શિવમ સુંદર, સત્ય હૈ શિવ હૈ, શિવ હી સુંદર હૈ. ઓ સત્યમ શિવમ સુંદરમ. આપણને તોય આપણે નથી સમજ્યા. અને આ વખતે આટલો વરસાદ બહુ ભગવાનના કહેવા મુજબ આટલો ન કહેવાય, પણ સાંભેલા ધારે બારે મેઘોને વરસાવ્યા, છતાંય ભગવાને બચાવ્યા. ભક્તને આખો પર્વત ઊંચો કરીને બચાવ્યા. તો તમે ખોટું અભિમાન રાખો કે હું અને હું. અરે ભાઈ, કષ્ટ આવશે ને पल में एक दिन बीत जाएगा माटी के मोल. तू नहीं बची सके भाई, पर तारा कर्म ए तने दुनिया याद करशे. આવી રીતે वो कादर का सिकंदर जाने मन कहलाएगा. જે માણસ ભક્તિ કરે, ભગવાનને રાજી કરે, એ એવું જીવી જાય કે એમ થાય દુનિયાને, જગતને કે અમે આવો ઉત્તમ આત્મા, આવો ઉત્તમ જીવ એને અમે ઓળખી ન શક્યા અને એ આપણી વચ્ચે નથી હવે ત્યારે. અને ભગવાને બધાને બચાવ્યા છે એવી સુંદર. અને ગિરિરાજ ભગવાન બધા ભક્તોને કહ્યું કે હાલો આ ગિરિરાજજીની સ્તુતિ કરીએ. હવે ગિરિરાજ ભગવાનની સ્તુતિ કરે છે બધા ભક્તો. ગોવાળિયા શ્રી ગોવર્ધનનાથ પાદ યુગલમ હૈયમ ગવિમ प्रियम नित्यम श्री मथुरादीपम सुखम करम श्री विठले संभुता. सुख करम श्री विठले संभुता. भक्ता विलासा चरितानुसारी दुग्धा किशोरेण यशो विसारी. कुमारता नंदित कौशलारी मम प्रभु श्री गिरिराजधारी. मम प्रभु श्री
ગિરિરાજધારી. આ પ્રભુની સ્તુતિ બહુ પ્રિય છે ભક્તોને, અને હજી આ વૈષ્ણવોને બહુ ગમે. તો તમે પણ ગાઈ શકો અહીંયા આવીને. આ આપણી બધાની કથા છે. વ્રજાંગના વૃંદ સદા વિહારી, અંગે ગૃહાકારક મોહારી. ક્રીડાનુસારી તમો વિસારી, મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. વેણુ સ્વના નંદિત પવનાગારી, રસતલા નૃત્ય પ્રદપચારી. ક્રીડન વયસ્યાકૃતિ દૈત્યમારી, મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. પુલિંદ દારા હિત સંબરારી, રમા સજોદાર દયા પ્રકારી. ગોવર્ધને કંદ ફલોપહારી, મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. કલિંદ જાકુલનું કુલહારી, કુમારિકા કામ કલા વિકારી. વૃંદાવની ગોધન વૃંદચારી, મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. ભજેન્દ્ર સર્વાધિકા મર્મકારી, મહેન્દ્ર ગર્વાધિકા ગર્વહારી. વૃંદાવને કંદ ફલોપહારી, મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. મન કલાનાથ તમો વિદારી, વંશી રવાકારિક તત્કુમારી. રસોત્સવ દ્વેલલ શાબ્દિશારી, મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. મત તદીપોદા ગતાનકારી, લુંઠત પ્રસૂના પ્રયતિનહારી. રમોર સ્પર્શ કર પ્રસારી, મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. ઇન્દ્રને હવે ખબર પડી ગઈ. ઇન્દ્ર પ્રભુને એમની પાસે માફી માંગવા આવ્યા છે. સાથે સુરભી ગાયને લેતા આવ્યા. ગાય માતાને એને બધાએ તો ઇન્દ્રને કીધું કે ઇન્દ્ર, અમે તો એમ સમજતા હતા કે તમે અમારું રક્ષણ કરવા વાળા છો, પણ તમને જરાય વિચાર ન આવ્યો. તમે આટલા વરસાદ વરસાવ્યા, અમને પણ મારી નાખવાના પ્રયત્ન કર્યા ગાયોને, અને આ ભગવાને બચાવ્યા. એટલે ગાયો બધી આ ભગવાન પાસે પહોંચી છે. કૃષ્ણને કહે કે પ્રભુ, આ કૃષ્ણની માં છે હો ગાયો. હા, એટલે ગાયો પણ ખુશ થઈને કે હે કૃષ્ણ, તમે અમને બચાવ્યા, તો હે કૃષ્ણ, તમે અમારું ધ્યાન રાખો અને તમે અમને બચાવ્યા. અમે તમને એક પુરસ્કાર કોઈથી ન ભૂલાય એવું તમને આપવા માંગીએ છીએ. તમે સ્વીકાર કરો કૃષ્ણ,
એટલે બધી ગાય માતા બધા એમણે ભેગા થઈને આ કૃષ્ણને એક વધારાનું નામ આપ્યું છે. આ માતાએ આપેલું નામ છે કૃષ્ણને ગોવિંદ. આ ગોવિંદ નામ એ માતાએ આપેલું નામ છે, ગૌ માતાએ કૃષ્ણને. એટલે બધા ગોવિંદ એ નામની ભક્તિ કરીએ તો કૃષ્ણને બહુ ગમે. અને ઘણાનું નામ જ ગોવિંદ હોય તો એના પત્નીને કેવું સારું ગોવિંદ 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 એવું આખો દિવસ બોલાવે નામથી, તો ભગવાનની કૃષ્ણની ભક્તિ થઈ જાય અને કૃષ્ણની કૃપા એના પત્ની ઉપર બહુ થાય. કારણ કે ગોવિંદ 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 જ કહ્યા કરે આખી રાત અને આખો દિવસ. તો એમાં ગોવિંદ નામ લેવાથી ભક્તિ થાય છે. અને ભગવાન કૃષ્ણ એમણે માફ કર્યું છે ઇન્દ્ર. અને એમ કહેવામાં આવ્યું છે કે બધા ઇન્દ્ર પણ જો પૂજા કરે કૃષ્ણની તો બધા કૃષ્ણની પૂજા કરે. બધા દેવો ફટાફટ ગાયની અંદર આવી ગયા અને સ્થાન લઈ લીધું. કૃષ્ણની રજા 33 કરોડ દેવતા આ ગાયની અંદર છે. એટલે અને ભગવાન ગાયની સેવા કરે એની ઉપર એક કૃપા કરે છે. એમ કહેવામાં આવ્યું છે ગાય વગર ગતિ નથી. વેદ ભાગવત અને બ્રાહ્મણ એના વગર મતિ નથી. કોઈ અભિમાન ન રાખવો કે અમે બુદ્ધિશાળી છીએ, પણ ના, ભગવાનની કૃપા આ ભક્તિ કરે છે ભક્તો ઉપર, ભાગવત ઉપર, બ્રાહ્મણ ઉપર છે અને ગાય ઉપર છે. એટલે ગાયની પૂજા થાય. ગોવર્ધનજી એ પણ કાશી નગરીમાં પુલત્ય ઋષિ લઈ આવવા માંગતા હતા, પણ રસ્તામાં અહીંયા વ્રજમાં ભગવાનના લીલા તો રોકાઈ ગયા. આ ગિરિરાજ ગોવર્ધનજી અને વાલા ભક્તો, આ ગોવર્ધનજી એમની આ વ્રજમાં કાયમી રીતે પ્રાગટ્ય થયું છે. પણ પુલત્ય ઋષિએ એવું કીધું કે તમે કાશી કેમ નથી આવતા? મારી ભૂલ થઈ ગઈ તો શું થયું? તમે ચાલો. ગોવર્ધનજી કે ના, હું તો સત્ય કહી, તમારી ભૂલ થઈ તો હવે હું તમારી સાથે નહીં આવું કાશી નગરી. એટલે પુલત્ય ઋષિ એમણે શ્રાપ દીધો કે તમે તલ જેટલા દરરોજ ઘટશો. અત્યારે ગોવર્ધનજીમાં ઘટાડો થાય છે. આ પુલત્ય ઋષિ એની કારણ છે. અને ભગવાનને બહુ પ્રિય છે સેવા. સેવા કરો ને તો બહુ ભગવાન રાજી થાય. દૂધ ઘર, ફળ ઘર, આવી સેવા કરવા માટે ત્યાં હવેલીમાં બધું હોય અને ભક્તો સેવા કરે છે. મિશ્રી ધરે, બધી સેવા થઈ શકે. અને ભક્તો વૈષ્ણવો તો સદાય એમ કે છે, મને ગમે શ્રીનાથજીના ધામમાં દર્શન મંગળના થાય. વૈષ્ણવો દર્શન કરવા જાય, વાલો મારો માખણ મિશ્રી ખાય. મને ગમે શ્રીનાથજીના ધામમાં દર્શન શ્રીનારાયણના થાય. સુંદર શ્રીનાર ધરાય કે
શોભા વરણી ના જાય મને ગમે શ્રીનાથજીના ધામમાં કે દર્શન વાલા થાય વાલો મારો ગાયો ચરાવવા જાય સાથે બલભદ્ર જાય મને ગમે શ્રીનાથજીના ધામમાં દર્શન રાજા ભોગના થાય સુંદર સામગ્રી ધરાય કે વૈષ્ણવો પ્રસાદ લેવા જાય મને ગમે શ્રીનાથજીના ધામમાં દર્શન ઉત્થાપન ના થાય અરૂડા શંખનાદ સંભળાય વૈષ્ણવો દોડી દોડી જાય મને ગમે શ્રીનાથજીના ધામમાં કે દર્શન ભોગ આરતી ના થાય વિધ વિધ મેવા ધરાય વૈષ્ણવો રાજી રાજી થાય મને ગમે શ્રીનાથજીના ધામમાં કે દર્શન શયન આરતી ના થાય વાલો મારો ગિરિરાજમાં જાય વૈષ્ણવો ભાન ભૂલી જાય મને ગમે શ્રીનાથજીના ધામમાં અને બધાને પછી લઈ ગયા ધામમાં ભગવાન કૃપા કરી ભક્તો ઉપર પણ ત્યાં તો નિયમ મુજબ હાલવું પડે દર્શનના ટાઈમે દર્શન થાય ભક્તોએ કહ્યું અમારે આવું નથી પસંદ અમારે નથી રહેવું અમારે તો વ્રજમાં સારું એટલે ભક્તોએ કહ્યું કે અમારે વ્રજમાં નથી રહેવું વૈકુંઠમાં નથી રહેવું અમારે વ્રજમાં રહેવું છે એટલે વાલા ભક્તો એમ કહેવામાં આવ્યું છે કે ભગવાન જ્યારે કૃપા કરે ત્યારે ભગવાનની સેવા કરવી ભક્તિ કરવી ભગવાન એની મેળે બધું આપી દે છે અને જ્યારે જ્યારે કૃપા થાય એનો દર્શન કે એનો લાભ મળે ત્યારે વાલા ભક્તો એવી અરજી કરવી કે જે ભક્તોએ અરજી કરી હતી ભગવાનને અરજી અમારી સુણો શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં આપણે બધાને અરજી કેવી કરવાની છે કે હારે હું તો આવી ઊભો હારે નાથ કરુણા તણા છો સિંધુ હારે હું તો યાચું છું એક જ બિંદુ માં નહીં થાય ઓછું શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં નાથ પધાર્યા એ જગ્યાને નાથ દ્વારા કહેવાય છે શ્રીનાથ પધાર્યા એટલે એ જગ્યાને આપણે નાથ દ્વારા તરીકે ઓળખીએ છીએ અને ત્યાં શ્રીનાથજી બાવાનું પ્રાગટ્ય થયું છે આ શ્રીનાથજી સ્વરૂપ એ રાધા અને કૃષ્ણનું
કમ્બાઈન્ડ સંયુક્ત સ્વરૂપ છે અને એ સ્વરૂપમાં નાથદ્વારામાં શ્રીનાથજી દર્શન આપે છે બધા ભક્તોને અને એમ કહેવાય છે કે 8 વખત દર્શન થાય છે. આપણા અંદરથી વેર છે અદેખાય એને દૂર કરવાનું એક જ સાધન આ ભાગવત કથા, ભાગવતની ભક્તિ, પ્રભુના ચરણમાં રહેવું, એની સેવા કરવી. મંદિરિયા સુના રે શ્રીનાથજીની સેવા વિના, અંતરિયા કરશે રે શ્રીનાથજીની ઝાંખી વિના. વૈષ્ણવોને તો સેવાનો મોકો મળવો જોઈએ, સેવા કરે અને શ્રીનાથજીની કે ભગવાનની ઝાંખી થાય એના માટે એનું હૃદય તરસતું હોય છે. હા, મારા ભાવ બન્યા ચારીજી રે શ્રીનાથજી જલ્દી આવો. વાલા આવતા મોડું, વાલા આવતા મોડું થાય ના રે ચારીજી મારા ગંભીર બને. મારા ભાવ બન્યા ભીડલા રે શ્રીનાથજી વેલા આવો. કે વાલા આવતા મોડું, વાલા આવતા મોડું થાય ના રે. પીડલા મારા કરમાઈ જશે, મારી ભાગ ભરી આરતી રે શ્રીનાથજી વેલા આવો. વાલા આવતા મોડું, એ વાલા આવતા મોડું થાય ના રે. દીવડા મારા ઝાંખા પડે એટલે ગડપણ આવે અને બધું દેખાતું બંધ થાય. એટલે હે શ્રીનાથજી બાવા, હે પરમ કૃપાળુ, હે આદિશક્તિ, હે ભાગવત સ્વરૂપ ભગવાન, આપ કૃપા અને અમારા હૃદયમાં કોઈ કપટ, ક્રોધ, જેલસી, અદેખાઈ હોય તો એને દૂર કરો. એ માત્ર ને માત્ર આ ભાગવત ભગવાન દૂર કરી શકે છે. એના સિવાય બીજું કોઈ દૂર ન કરી શકે. માટે આ ભાગવત એમની ભક્તિ કરવી, એની કૃપા માંગવી. આ તો આપણે માતાને સંભળાવવા દિવ્ય કથા કરવી છે એટલે આટલી વિસ્તૃત કથા. મિત્ર વાલા ભક્તો, ભાગવતીની કથામાં 7 દિવસમાં આવી સુંદર કથા, આવી દિવ્ય કથા એ બહુ નથી થઈ શકતી. અમે પણ નથી કરી શકતા. પણ આ તો માં આદ્ય શક્તિ, જગદંબા, જગત જનની અને ભાગવત ભગવાન એ પણ આદિશક્તિનું જ સ્વરૂપ છે. આ બધા એક જ છે. કૃષ્ણ કહો તો એ આદિશક્તિનું પ્રાગટ્ય. ખાટુ શ્યામ દાદા એ પણ આદિશક્તિનું જ પ્રાગટ્ય છે. આ બધા આદિશક્તિના પ્રાગટ્ય છે વાલા ભક્તો. એટલે આપણે હવે આ કથાને અહીંયા વિરામ આપીએ, પછી આગળની કથા કરીશું. અને હવે તો વાલા ભક્તો, આપણે પણ 7 દિવસમાં કથા તો પૂરી કરવી. પછી તો એવું લાગે તો અષ્ટોત્તર ભાગવત થઈ શકે. પણ આપણે ભગવાનની ભક્તિ કરશું 7 દિવસમાં અને વધારેમાં વધારે કથાઓ કહીશું તો ભક્તોને આનંદ થાય અને 7 દિવસમાં કથા પૂરી થાય. એવી રીતે પ્રભુ આપણને સદબુદ્ધિ આપે. એવી પ્રાર્થના સાથે કથાને આપણે વિરામ. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય.
तुम्हारे देश ना माने मेरो मनवा। हे भागवत भगवान, हे प्रभु, हे परम कृपाळु,